નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB તરફથી આવેલી એક નવી અને ખૂબ જ ખાસ ભરતી વિશે વાત કરીશું। તો જુઓ, આ ભરતી છે ફાર્માસિસ્ટ એટલે કે કમ્પાઉન્ડરની પોસ્ટ માટે, અને એ પણ આયુર્વેદ વિભાગમાં। અને આ ભરતીમાં કુલ જગ્યાઓ છે 16। હવે આમાં સૌથી રસપ્રદ અને ખરેખર મહત્વની વાત એ છે કે આ બધી જ એટલે કે પૂરેપૂરી 16 જગ્યાઓ ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ અનામત છે। આ એક ખાસ ભરતી ઝુંબેશ છે, એટલે જે પણ લાયક ઉમેદવારો હોય એમના માટે આ એક સુવર્ણ તક છે। ચાલો હવે સૌથી પહેલા એ જાણી લઈએ જે બધાને જાણવામાં રસ હોય કે આ પોસ્ટ માટે પગાર કેટલો મળશે અને અરજી ક્યારથી ક્યાં સુધી કરી શકાશે। પગારની વાત કરીએ તો પહેલા 5 વર્ષ માટે ફિક્સ પગાર મળશે 40,800 રૂપિયા દર મહિને, અને હા, 5 વર્ષ પૂરા થયા પછી જે નિયમ મુજબનું પગાર ધોરણ હોય એ લાગુ પડી જશે। અને તારીખો ખાસ નોંધી લેજો। ઓનલાઈન અરજી કરવાની છે ઓજાસ વેબસાઇટ પર। પોર્ટલ 2 માર્ચ 2026થી ચાલુ થશે અને 16 માર્ચ 2026એ બંધ થઈ જશે। બહુ લાંબો સમય નથી, એટલે ધ્યાન રાખવું પડશે। સારું, તો હવે પ્રશ્ન એ થાય કે આ ભરતી માટે અરજી કોણ કરી શકે? ચાલો એની લાયકાતના માપદંડો પર એક નજર કરીએ। જુઓ, શૈક્ષણિક લાયકાત માટે 2 રસ્તા છે। પહેલો, તમારી પાસે ફાર્મસી એટલે કે આયુર્વેદમાં સ્નાતકની ડિગ્રી એટલે કે બેચલર ડિગ્રી હોવી જોઈએ, અથવા તો બીજો રસ્તો એ છે કે તમારી પાસે આ જ વિષયમાં ડિપ્લોમા હોય અને સાથે સાથે ઓછામાં ઓછો 2 વર્ષનો કામનો અનુભવ હોવો જરૂરી છે। આ સિવાય બીજી પણ કેટલીક શરતો છે, જેમ કે ઉંમર। તમારી ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જેની ગણતરી 16 માર્ચ 2026ના રોજ થશે। પણ દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ છે, એટલે કે તેઓ 45 વર્ષ સુધી અરજી કરી શકે છે। આ ઉપરાંત કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન પણ જરૂરી છે। અરજી કરવાની આખી પ્રોસેસ ઓનલાઈન છે, તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ કે ફોર્મ કેવી રીતે ભરવાનું છે। સૌથી પહેલાં ojasgujarat.gov.in વેબસાઇટ ખોલવાની છે। ત્યાં GSSB અને જાહેરાત નંબર 401/2025-26 પસંદ કરવાનો। પછી તમારી બધી જ વિગતો જેવી કે વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી બરાબર ભરવાની છે। ત્યાર પછી તમારો નવો ફોટો અને સહી અપલોડ કરવાના। બધું થઈ જાય એટલે એપ્લિકેશનને સેવ કરીને કન્ફર્મ જરૂર કરજો, એટલે તમને એક કન્ફર્મેશન નંબર મળશે। અને છેલ્લે 19 માર્ચ 2026 પહેલાં ઓનલાઈન ફી ભરી દેવાની। હવે ફીની વાત કરીએ। અનામત કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા ફી રાખવામાં આવી છે, પણ અહીં એક બહુ સારી વાત છે। જે કોઈ પણ ઉમેદવાર પરીક્ષા આપવા જશે એમને આ ફી પૂરેપૂરી પાછી મળી જશે, એટલે કે પરીક્ષા આપવી ખૂબ જરૂરી છે। સારું, ફોર્મ તો ભરાઈ ગયું, પણ હવે સિલેક્શન કેવી રીતે થશે? તો એના માટે એક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષા 3 કલાકની હશે અને એમાં 2 ભાગ હશે। ભાગ એ, જે 90 માર્કનો છે, એમાં રીઝનિંગ, ગણિત, બંધારણ, કરંટ અફેર્સ જેવા સામાન્ય વિષયો આવશે, જ્યારે ભાગ બી, જે 120 માર્કનો છે, એમાં તમારા વિષયને લગતા એટલે કે આયુર્વેદ ફાર્મસીના ટેકનિકલ પ્રશ્નો પૂછાશે। એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે, મતલબ કે દરેક ખોટા જવાબ માટે જે તે સવાલના ગુણમાંથી 1/4 ગુણ કાપી લેવામાં આવશે, એટલે જવાબ આપતી વખતે સાવચેતી રાખવી પડશે। અને પાસ થવા માટે પણ એક નિયમ છે। તમારે ફક્ત ટોટલ માર્ક્સ સારા નથી લાવવાના, પણ ભાગ એ અને ભાગ બી બંનેમાં અલગ અલગ ઓછામાં ઓછા 40% ગુણ લાવવા ફરજિયાત છે। જો એકમાં પણ ઓછા આવ્યા તો તમે ક્વોલિફાય નહીં ગણાઓ। તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ। કયા મુખ્ય મુદ્દાઓ છે જે તમારે ભૂલવાના નથી? પહેલું, છેલ્લી તારીખની રાહ ન જોતા વહેલી તકે ઓજાસ પર અરજી કરી દેજો। બીજું, ફોર્મ ભરતી વખતે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જેમ કે ઉંમર, શિક્ષણ અને દિવ્યાંગતાના પ્રમાણપત્રો સાથે રાખજો। ત્રીજું, ભાગ બીનો સિલેબસ બહુ મોટો છે, એટલે ઓફિશિયલ જાહેરાતમાંથી એને બરાબર જોઈ લેજો। ચોથું,
પરીક્ષાની તારીખ અને બીજી કોઈ પણ અપડેટ માટે gssp.gujarat.gov.in વેબસાઇટ નિયમિત રીતે ચેક કરતા રહેજો. અને પાંચમું, ફોર્મ કન્ફર્મ કરવાનું અને ફી ભરવાનું ભૂલતા નહીં, નહીતર તમારી અરજી માન્ય ગણાશે નહીં. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.